ત્યાં ગાયના ઘીનો દીવો કરવામાં આવતો હતો. જેવું તુલસી ક્યારે તમે ગાયના ઘીનો 1 ચમચી ઘી નાખીને એનો દીવો કરો છો એટલે 10 મીટર સુધી કોઈ પણ પ્રકારના રોગના જંતુઓ નથી આવતા. આ છે. પાછો હાંજે જ દીવો. હું કામ? તો કે છોકરાઓ રમીને આવશે, એનો ધણીમાં કામ કરીને આવશે અને એ બહારથી કંઈ રોગના પરમાણુઓ લઈ આવ્યા હોય તો આ એને સાફ કરી નાખશે, પછી જ એના ઘરમાં એન્ટર થશે. ઠાકોરજીની પાસે દીવો, ન્યા આજુબાજુમાં 10 મીટર, કેવડું ઘર હોય આખરે. આ હતું આપણે ત્યાં. અદ્ભુત અદ્ભુત વસ્તુઓ છે આપણે ત્યાં. બસ ખાલી એટલું રાખવાનું, મુરલી મનોહરે પોતાની સાથે ગાયો રાખેલી, હું એટલા માટે ગાયનું સેવન કરીશ. સિમ્પલ. કારણ કે આપણાથી મોટા લોકોની વાત આપણને સમજાય કે ના સમજાય, એણે આપણા કલ્યાણ માટે જ કરેલી છે. આપણે ખાલી ફોલો કરીએ, ધેટ્સ ઇટ. મારા દાદા ગીતા વાંચતા હતા એટલે મારે વાંચવાની છે, મને સમજાય કે ન સમજાય. તુલસીદાસજી 40 પંક્તિઓ લખી ગયા છે એટલા માટે મારે હનુમાન ચાલીસા વાંચવાની છે. પછી સાખી ગૌરીસા, એ જવાબદારી એની છે બધી. ગૌરીશ જોવે, સાક્ષી એ છે, તુલસીદાસજીએ લખ્યું છે. હોય સિદ્ધિ સાખી ગૌરીસા, આપણે શું ચિંતા કરવાની, ગૌરીશ જાણે. મારું કામ મારી સાઈડથી હનુમાન ચાલીસા કરવાનું છે, બાકીનું બધું ગૌરીશે જોવાનું છે. સિમ્પલ. પણ આપણે તમે જોજો આપણો પાર્ટ નથી કરતા એટલે બધી મુશ્કેલીઓ છે. હું અહીંયાથી મને વામન પુરાણ વાંચવા બેસાડ્યો હોય તો એ ના કરું ને, ભાઈ આમનો બેહાય, આમનો બેહાય, આમને બેહાય, ભાઈ તું તારું કર ને યાર. આ આપણે આટલું ખાલી કરી લઈએ ને તોય તે ભયો ભયો છે. કમસે કમ મારા રૂપમાં એક દુર્જન તો સમાજમાંથી ઓછો થઈ જાય. કમસે કમ મારા રૂપમાં એક તો ઓછો થાય. આ આચાર પ્રભવો ધર્મ છે. ખૂબ કોશિશ કરીએ કે આપણા ઘરોમાં પણ ગાયનું દૂધ આવતું થાય. આગળ કહે છે સંગીની તીર્થ છે, એની અંદર કોઈ સ્નાન કરે તો સુંદર રૂપની પ્રાપ્તિ થાય. ત્યાં સ્નાન કરવાવાળો વ્યક્તિ છે પુત્ર પૌત્ર સમન્વિત થાય, અનંત ઐશ્વર્ય પ્રાપ્ત કરે વગેરે. પછી બ્રહ્માવર્ત તીર્થની વાત છે. ત્યાં કહે છે જે કોઈ વ્યક્તિ બ્રહ્માવર્ત તીર્થમાં સ્નાન કરે નિસ્સંદેહ બ્રહ્મજ્ઞાની થઈ જાય છે. શું લખેલું છે? નિસ્સંદેહ બ્રહ્મજ્ઞાની થઈ જાય છે. અને એટલું જ નહીં, ભીષ્મ બની જાય છે. કેવી રીતના? કે નિજ ઈચ્છા અનુસાર પોતાના પ્રાણોનો પરિત્યાગ કરે છે. જેવડું જીવન જોતું એવડું મળે. આ છે ફાયદો. તો બ્રહ્માવર્ત બીજું કાંઈ નહીં. આ વર્ત એટલે ગોળ ગોળ. આપણી ચારે બાજુ બ્રહ્મને રાખો, યા તો આપણે બ્રહ્મની ચારે બાજુ રહો, પછી તમારે નિસ્સંદેહ બ્રહ્મજ્ઞાની જ છો. પછી કારણ કે બ્રહ્મ સિવાય તમારું જો ક્યાંય વિચાર, તમારો ખોરાક બ્રહ્મ, તમારું પાણી પીવાનું બ્રહ્મ, તમે ઓઢોય વસ્ત્ર બ્રહ્મ, જો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ થઈ જાય તો પછી કોણ મારી શકવાનું તમને? કારણ કે ન જાયતે ને મ્રિયતે વા કદાચિત. એક અર્થ છે આ જ અર્થ સાચો છે એમ નહીં, એક અર્થ આ પણ લઈ શકો છો, કારણ કે બ્રહ્માવર્ત શબ્દ છે. હવે આગળ બતાવ્યું કે ભાઈ યક્ષેન્દ્રનું એક દ્વારપાલ રંતુકનું તીર્થ છે, એમાં જાય અને એ મહાત્મા યક્ષેન્દ્રનું તીર્થ સરસ્વતી નદીમાં છે. ત્યાં સ્નાન ઉપવાસ કરીને કોઈ પરમ જ્ઞાની વ્યક્તિ છે એ યક્ષનો પ્રસાદ પ્રાપ્ત કરે છે તો એને ઈચ્છિત ફલ પ્રાપ્ત થાય છે. બ્રહ્માવર્તમાં સ્નાન કરે તો નિશ્ચય બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ત્યાંથી આગળ સુતીર્થક નામના સ્નાનમાં જવાનું લખ્યું છે. ત્યાં પિતૃઓ અને દેવતાઓ બધા હોય છે. પિતૃઓ અને દેવતાઓની અર્ચનામાં જે વ્યક્તિ લાગેલો રહે છે ત્યાં સ્નાન કરે તો અશ્વમેધ યજ્ઞનું ફલ. આપણા શાસ્ત્રોમાં લખેલું છે દેવતાઓની પણ પૂજા કરવી, પણ પિતૃઓની પહેલાં કરવી. કારણ કે દેવતા કરતાં પણ પિતૃ જલ્દી પ્રસન્ન થાય છે. પિતૃઓની પૂજા કરવા માટે થઈને સાવ સહેલા 2 માર્ગો છે. એક માર્ગ ગાયને ઘાસ ખવડાવો, શાસ્ત્રમાં બતાવેલો ઉપાય, પણ સંકલ્પપૂર્વક. આજે સવારે પંકજભાઈએ આપણને સંકલ્પની વાત ખાસ કરેલી. જેમ ઓલું એગ્રીમેન્ટ મુંબઈમાં તો બહુ જરૂરી છે. એગ્રીમેન્ટ છે એ તમારો સંકલ્પ. તમારું એગ્રીમેન્ટ જો જરાય ગડબડાઈ ગયું તો ગયા તમે. એવી રીતે એ સંકલ્પ આખો પ્રોજેક્ટ રિપોર્ટ જ છે, બીજું કંઈ નથી. એટલે બહુ મહત્વનું છે ગાયને ઘાસ નાખવા સમયે ખાલી સંકલ્પ કરો કે હું મારા પિતૃઓને તૃપ્ત કરવા માટે નાખું છું. અથવા બ્રાહ્મણ ભોજન. બ્રાહ્મણના મુખે સ્વયં ભગવાન જેમ. કોઈ વર્ણની વાત નથી. કોઈ એવું સમજતું હોય તો ભૂલ કરે છે. ભગવાનના મુખમાંથી 2 પ્રગટ થયા છે, એક અગ્નિ અને બીજો બ્રાહ્મણ. જ્યારે બ્રાહ્મણને જમાડો છો કે અગ્નિમાં સ્વાહા કરો છો એ સમયે તમે હકીકતમાં ભગવાનને જ જમાડો છો. બસ એ ભગવાનના મુખમાંથી થયેલા છે એટલે આપણે બ્રાહ્મણને જમાડીએ છીએ. હકીકતમાં તો ભગવાનને જ જમાડીએ, ચાહે પિતૃઓના નિમિત્તે ચાહે દેવતાઓના નિમિત્તે. બ્રાહ્મ ભોજનનો મતલબ ભગવત ભોજન જ છે. કારણ કે ભગવાન તો દેખાતાય નથી ને ખાતાય નથી અને બ્રાહ્મણો તો દેખાય છે અને ખાય છે. અને શ્રીખંડ હારો બન્યો હોય તો 2 વેરી લબકા વધારે લે છે. બ્રાહ્મણો દેખાય પણ છે અને ખાય પણ છે. આ છે.
તો પરમાત્મા શ્રી હરિના મુખ સ્વરૂપ છે બ્રાહ્મણો, એટલા માટે થઈને, તો પિતૃઓની પૂજા માટે થઈને આ બે મુખ્ય છે. ક્યાંય કોઈને પૂછવા જવાની આવશ્યકતા નહીં અને જલ્દી પ્રસન્ન થાય છે. સીધું કારણ છે, પિતૃઓના જ વંશમાં આપણે જન્મેલા છીએ, પિતૃઓ જલ્દી દેવતાઓ કરતાં પ્રસન્ન થાય છે, તેનું સીધું કારણ આટલું જ છે. હવે આગળ બતાવ્યું કે ભાઈ ત્યાંથી આગળ કામેશ્વર તીર્થમાં જાઓ, અંબુવનમાં જાઓ, ત્યાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે તો સમસ્ત વ્યાધિઓથી છૂટી જશો, નિશ્ચય બ્રહ્મની પ્રાપ્તિ કરશો. એ જ સ્થાનની અંદર માતૃતીર્થ છે, ત્યાં ભક્તિપૂર્વક સ્નાન કરે તો પ્રજાની નિત્ય વૃદ્ધિ થશે, અનંત લક્ષ્મીની પ્રાપ્તિ થશે. આગળ દંડક નામનું મહાન તીર્થ છે, કહે છે ત્યાં એ કેવલ દર્શન માત્ર કરે તો કોઈ વ્યક્તિને પવિત્ર કરી દે છે. એ તીર્થની અંદર કોઈ કેશોનું મુંડન કરાવે તો એવા મનુષ્યના પાપ નષ્ટ થઈ જાય છે. અનેક તીર્થોમાં આપણે ત્યાં મુંડનની પરંપરા છે, એનાથી પાપથી દૂર થવાય. ત્યાં આગળ સ્વાનુલોમાયન નામનું એક મહાન તીર્થ છે. કેવું મહાન તીર્થ છે કે એ તીર્થનું સેવન કરવામાં તત્પર પરમ જ્ઞાની વિદ્વાન લોકો ત્યાં રહે છે. ત્રિલોક વિખ્યાત એ તીર્થની અંદર પ્રાણાયામ દ્વારા પોતાના લોમનો લોકો પરિત્યાગ કરે છે અને પવિત્ર આત્મા વિપ્રગણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ત્યાં જ બાજુમાં દશાશ્વમેધિક તીર્થ છે, એમાં કોઈ વ્યક્તિ સ્નાન કરે તો પૂર્વોક્ત ફલને પ્રાપ્ત કરે. અને શ્રદ્ધાળુ મનુષ્ય એ પછી માનુષ તીર્થ છે, ત્યાં જવું જોઈએ. માનુષ તીર્થની એક અદ્ભુત કથા અહીંયા બતાવેલી છે કે કોઈ સમયની અંદર એક વ્યાધ દ્વારા બાણ મારવામાં આવ્યું તો એક કૃષ્ણ મૃગ, કાળા કલરનું હરણ, એ એક સરોવરની અંદર ગયું ને સ્નાન કર્યું તો એ હરણ એ મનુષ્ય બની ગયું. માનુષ તીર્થ એટલે જેવું એ મનુષ્ય બની ગયું તો પછી કહે છે એ મનુષ્ય બની ગયેલા તો એ બાદ ત્યાં બધા ઓલા વ્યાધ બધા શિકારીઓ આવ્યા અને એમણે બ્રાહ્મણોને પૂછ્યું કે એ બ્રાહ્મણો, અમે લોકોએ હમણાં બાણ મારેલા મૃગ હતા એ આ માર્ગથી જતા સરોવરની અંદર ડૂબી ગયા અને પછી ક્યાં ગયા છે ખબર નથી, એટલે આપ અમને કહેશો. તો એ સમયે બ્રાહ્મણોએ કીધું કે મહારાજ, તમે જે કહો છો એ શ્રેષ્ઠ બ્રાહ્મણોના રૂપમાં પરિવર્તિત થઈ ગયેલા એ મૃગ અમે જ છીએ. શિકારી દ્વારા શિકાર કરાયેલા એ હરણાઓ ભાગીને સરોવરમાં ડૂબી ગયા અને શ્રેષ્ઠ બ્રાહ્મણો બની ગયા. આ માનુષ તીર્થ છે. મારો રામ જાણે ક્યાં બધું તીર્થ હોય, પણ આપણે એટલું સમજી શકીએ કે ભગવાન નામરૂપી એક સરોવર છે, ભગવત કથારૂપી એક સરોવર છે. આ દંડકારણ્યમાં અત્યારે તમે લોકોએ ઊભું કરેલું એક આ નાનકડું સરોવર છે. 100% આની અંદર કોઈક રાક્ષસ કે કોઈ આ પશુ જેવું, હરણ જેવું કોઈક ઘૂસી જાય, પશુ વૃત્તિવાળું, તો એ આની અંદર ઘૂસી જાય 3 દી આમાં રહે તો પાછું બહાર નીકળે તો મનુષ્ય દ્વિજોત્તમ તો બની જ જાય. તીર્થનો આનો બીજો અર્થ જે થતો હોય તે પણ આપણે જે રીતે સમજી શકીએ, કારણ કે અમુક રીતની છૂટ હોય આપણને, તો એ પ્રમાણે આપણે આનો આવો અર્થ કરી શકીએ. પછી ઓલા બાણ મારવાવાળા કોણ છે? એ કામ ક્રોધ લોભ, કાળ છે એ શિકારી છે અને કામ ક્રોધ લોભ મોહના બાણ છે. અને આ તીર્થની અંદર ઘૂસી જાય તો હમણાં આપણે સૌએ સ્વીકાર્યું છે કે અત્યારે તમારા મનમાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, અહંકાર નથી, અભિમાન, રાઈટ? આપણે સ્વીકારેલું છે એટલે આપણે ઓલરેડી આ તીર્થમાં છીએ, તો બાણ તો નીકળી ગયા. હવે ઓલું દ્વિજોત્તમ થવાની પ્રક્રિયા ચાલુ છે. જેવું 14મી તારીખ આવશે અને સાંજ પડશે ત્યાં સુધીમાં તો દ્વિજોત્તમ થઈને નીકળશે કે ભાઈ સમસ્ત પ્રકારના દેવતાઓને પ્રસન્ન કરવા, સમસ્ત વિદ્યાઓને પ્રાપ્ત કરવી, સમસ્ત પાપોનો વિનાશ કરવો, એનું એકમાત્ર કોઈ જો ગોલ્ડન કી, સોનાની કોઈ ચાવી હોય તો સંધ્યાવંદન છે. ને ના કરતો હોય એ સંકલ્પ કરશે કે આજથી મારી સંધ્યા નહીં છૂટે. અને ખબર છે ને, માત્ર 10 ગાયત્રી જપવાથી પણ સંધ્યાનું ફલ મળે છે. સમય ન હોય અને માત્ર 10 ગાયત્રી કોઈ જપી લે તો એને પૂરું સંધ્યાનું ફલ મળે છે. આજથી હવે સંધ્યા છોડે એ બીજો થઈ ગયો દ્વિજોત્તમ. કેમ કલિકાલમાં ઓલું બહુ ઓછું કરવાથી ફલ મળે છે? હવારના આપણને અહીંયાથી જ સરસનો એક આધાર આશ્વાસન આપી દીધું છે. બહુ થોડું કરવાથી ઘણું બધું થઈ જાય છે. નથી પદ્મ પુરાણમાં લખેલું? તુલસીનું મહાત્મ્ય છે. તુલસીની સૂકી લાકડી હોય એને પેટાવો અને એનાથી દીવો પેટાવો અને એ ભગવાનને અર્પણ કરો. તુલસી કાષ્ઠથી પ્રગટ કરેલો દીપક ભગવાનને અર્પણ કરવાથી, દીપક એક અર્પણ કરવાનો પદ્મપુરાણમાં લખેલું છે. હરખું કાન ખોલીને સાંભળજો. 10 કરોડ દીપદાનનું ફલ છે. કેટલા? 10. તો દીવો તો કોણ નથી કરતું પોતાના ભગવાન પાસે? દરરોજ બધા કરે છે. ખાલી બસ ઓલી દીવાહાડી ભેગી તુલસીની લાકડી અડાડવાની છે ને તુલસી કાષ્ઠથી, બસ આટલું જ છે. મૃત મનુષ્યનું શરીર હોય એની સાથે તુલસીના કાષ્ઠ 1-2 મૂકી દેવામાં આવે. કોઈ પણ પ્રકારના આવડ બાવડના એ કાષ્ઠની સાથે મરવા એને સળગાવવાનો હોય, બધા જ લાકડા પવિત્ર થઈ જાય છે એવું લખેલું છે. તુલસી કાષ્ઠની સાથે જેનો દાહ સંસ્કાર થાય છે, સ્પષ્ટ લખેલું છે. સ્વયં ભગવાન જનાર્દન, ભગવાન મહાદેવને સાથે રાખીને વૈકુંઠના દ્વાર ઉપર એવા જીવનું સ્વાગત કરવા માટે ઉભા રહીએ, સીધો વૈકુંઠમાં જાય છે.
આ બધી બાબતોનો સીધો આચાર પ્રભવો ધર્મ. તમે જ્યાં કોઈની પણ નનામી જુઓ, ક્યાંયથી પણ સૂકી તુલસીની લાકડી તોડીને મૂકી દો, સીધો જશે. વ્યાસજીએ લખેલું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો. અરે જેનો જન્મદિવસ ગુરુ પૂર્ણિમા કહેવાય છે, એ વ્યાસજીનું લખેલું છે. કોઈએ પૂછ્યું, આ ગુરુ સાક્ષાત પરબ્રહ્મમાં સાક્ષાત પરબ્રહ્મ ક્યાં હોતા હે? જવાબ આપ્યો કે બ્રહ્માજી જેને બનાવે છે એ મરી જાય છે, એટલે બ્રહ્માનું કામ કાચું છે. વિષ્ણુ જેનું પાલન કરે છે એ એક દી હુકાઈ જાય છે, વિષ્ણુનું કામ એ કાચું છે. મહાદેવ જેને ખતમ કરી નાખે છે એ પાછું ઉગી જાય છે, એનું કામ કાચું છે. પણ ગુરુજી સાક્ષાત પરબ્રહ્મ શું કામ છે? તો કે ગુરુજી જે જ્ઞાનને ઉગાડી દે શિષ્યમાંથી, એ કલ્પાંતરમાં પણ વિનાશ થતો નથી. ગુરુદેવ જે શિષ્યનો હાથ પકડી લે એનું કોઈ પણ એનો વાળ વાંકો નથી કરી શકતો. અને ગુરુજી જે અજ્ઞાનને દૂર કરી દે કૃપાપૂર્વક, અનુગ્રહપૂર્વક, એ જ્ઞાન ક્યારેય પણ, અજ્ઞાન ક્યારેય પણ પાછું શિષ્ય ઉપર આવતું નથી. એટલા માટે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. તો ગુરુ કૃપા થઈ જાય તો ક્યાંનો ક્યાં એ જીવ પહોંચી જતો હોય છે. તો તુલસી કાષ્ઠનું મહાત્મ્ય એ પદ્મપુરાણની અંદર બતાવેલું છે. આવી રીતના આપણા પુરાણોમાં નાની નાની કેટલી બધી સુંદર સુંદર વસ્તુઓ છે. જ્યારે જ્યાં જ્યાં જવાય ત્યાંથી પ્રાપ્ત થાય. તો પુરાણોની અંદર લખેલી બાબતોને આપણે આપણા જીવનમાં આચરિત કરીએ ત્યારે મજા. તો ચોક્કસ 12 તારીખે અંદર ઘૂસેલો, આ ઓલા માનુષ તીર્થમાં ઘૂસેલો, એ 14 તારીખે બહાર નીકળશે ત્યારે પછી કોઈ દિવસ સંધ્યા ચૂકશે નહીં. કોશિશ તો કરશે જ. 10 ગાયત્રી જપવાનો ટાઈમ ન હોય એવો તો કોણ હોય યાર? કોણ એવું હોય? અને જે હરિ ના વિસારે એને હરિ ના વિસારે. તમે એના માટે ટાઈમ કાઢો તો એ તમારા માટે કાઢશે. પ્રેમની અંદર તો તત્સુખે સુખિત્વ હોય ને. જે સંધ્યા નથી કરતા એને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે, એને શિખંડ પ્રાપ્ત થાય છે, જે સંધ્યા કરે છે એને પ્રાપ્ત થાય છે. તો એની કૃપા તો ચાલુ જ છે. પણ આપણે તે દેવા ભાવયંતુ થોડું તમે તમારી સાઈડથી કાઢો અને એને આપો. તો આવી રીતના પરસ્પરમ ભાવયંત, પરમ કલ્યાણ જોતું હોય તો આ કરજો. આવું કૃષ્ણએ પણ કહ્યું છે ગીતાજીમાં. તો આ માનુષ તીર્થ છે એવું લાગે છે. તો સ્પષ્ટ કહ્યું એ લોકોએ કે બસ એ તીર્થના મહાત્મ્યને કારણે થઈને જ અમે બધા મનુષ્ય બની ગયા. એટલા માટે મત્સર રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ તીર્થમાં કોઈ સ્નાન કરે તો તમે લોકો પણ નિસ્સંદેહ સમસ્ત પાપોથી વિનિર્મુક્ત થઈ જશો. પછી સ્નાન કરવાથી શુદ્ધ દેહ પ્રાપ્ત થશે. અને એવું કર્યું તો એ બધા જ શિકારીઓ છે બધા સ્વર્ગમાં જતા રહ્યા. કહે છે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક માનુષ તીર્થના આ મહાત્મ્યને સાંભળશે એ લોકો સૌ પરમ ગતિને પ્રાપ્ત કરશે. અહીંયા જે આ ફલકથન છે આના ઉપરથી એક સ્વાધ્યાય જે કરતા હોય એ લોકો માટે એક કહેવાની બાબત છે. હંમેશા જેના ફલકથન હોય ને એ અધ્યાયની શરૂઆતમાં લખી દેવા કે આ અધ્યાયમાં પહેલાં આટલામો શ્લોક વાંચી લ્યો. તો એ પછી એમાં લખેલું હોય ને કે શ્રદ્ધાપૂર્વક વાંચે એને, એટલે તો પહેલાં તમે ન્યા નજર કરીને હવે આખો અધ્યાય શ્રદ્ધાપૂર્વક વાંચજો. એટલે છેલ્લે અફસોસ નહોતો કે સારું શ્રદ્ધાપૂર્વક સાંભળ્યું હોત તો. સમજાણું? જેનું જ્યાં જ્યાં ફલકથન છે એ સૌથી પહેલાં નજર કરી લેવી એટલે ખબર પડે કે આમાં ક્યાં ક્યાં કન્ડિશન છે ને શું છે. જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા તુલસીદાસ સદા હરિચેરા કી જેના. એમાં 100 પાઠ કરવાનું જ લખેલું છે. 108 નહીં, 99 નહીં. જો 17 પાઠ કર કોઈ, અને પાઠ કર કોઈ, પાઠ એટલે પઠ વ્યક્તાયામ વાંચી, મૂંગા ન હાલે. પાઠ શબ્દ એને જ કહેવાય કે જેમાં કમસે કમ પોતાને તો સંભળાય જ, કારણ કે વ્યક્તવાણીને જ પાઠ કહેવામાં આવે છે. મૂંગા કરાય અને પાઠ એ સ્વાધ્યાય હશે પણ પાઠ નથી. તો 17 પાઠ કર કોઈ, 100 વખત જે કોઈ વ્યક્તિ પાઠ કરે તો હોય સિદ્ધિ, એને સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. સીધી વાત. તો આ રીતના પહેલાં ફલકથન ઉપર નજર રાખી લેવી. અધ્યેષ્યતે ચય ઇમમ ધર્મ્યમ સંવાદમાવયો હો જ્ઞાન યજ્ઞેન તેન હમ ઇષ્ટસ્યામ. આપણા બેનો આ પાઠને કોઈ વ્યક્તિ અધ્યયન કરશે તો એને અધિયન હરખી રીતે પોતાની અંદર બેસાડશે, લઈ જશે વાતને પોતાની અંદર સુધી, તો પછી એના દ્વારા હું જ્ઞાન યજ્ઞ. એટલે હવે એક અધ્યાયનો કે એક શ્લોકનો નિયમ રાખો, પણ હરખું યાદ રાખો આનું અધ્યયન થયું કે નહીં. એ કંઈ રહી જશે તો ઓલું, કારણ કે કૃષ્ણ છોડતા નથી કોઈને. તો આ રીતે એટલે ફલકથનની જ્યાં વાત આવે ત્યાં જરા આની રીતે જોવું જોઈએ. પછી હવે માનુષ દિશાની આ તરફ એક બાજુ આપગા નામની નદી છે એની ચર્ચા. ત્યાં લખેલું છે કે સાંબાના એ ભાતની અંદર, દૂધની અંદર સિદ્ધ કરો અને પછી ઘી મેળવીને કોઈ બ્રાહ્મણને દાનમાં આપે તો એના પણ પાપ રહેતા
નથી. આપગા નદીના કિનારે કોઈ શ્રાદ્ધ કરે તો એ પણ સમસ્ત શુભકામનાઓથી પરિપૂર્ણ થઈ જાય. સમસ્ત પિતૃ એવું કહે છે, પિતામહ લોકો પણ એવું કહે છે કે શું આપણા કુળમાં કોઈ એવો દીકરો કે કોઈ દીકરાનો દીકરો ઉત્પન્ન થશે જે આપગા નદીના કિનારે જઈને તલથી તર્પણ કરશે, અને જેના દ્વારા આપણે બધા સેંકડો કલ્પ તક એટલે કે અનંતકાળ સુધી આપણે બધા તૃપ્ત રહેશું. નિયમ છે, જ્યાં જ્યાં પિતૃઓના તર્પણની વાત આવે ત્યાં એક નાનકડું એવું કામ કરવાથી પિતૃઓ અનંતકાલ સુધી તૃપ્ત રહે છે, આવું બહુ જ આવે છે. એટલે આ વસ્તુ પણ બતાવે છે, ભાગવતજીમાં પણ વર્ણન છે, દક્ષિણ દિશાની અંદર રહીને પિતૃઓ પોતાના વંશના જેટલા લોકો છે એ બધાના કલ્યાણની કામના કર્યા કરે છે. એટલા પિતૃઓ નડે છે એ તૂત સિવાય બીજું કંઈ નથી. આ નડે જ નહીં. જીવતા ન નડ્યા મર્યા પછી શું નડે? જીવતા જેણે તમારી ખોટી ઈચ્છાઓ પણ પૂરી કરી હોય યાર, જેની આપણને પાકી ખબર હોય કે આ ઈચ્છા ખોટી છે, એવી ખોટી ઈચ્છાઓ પણ જેણે જીવતા પૂરી કરી હોય, મર્યા પછી શું નડવાના? પણ એના પુણ્યથી સત્કર્મ કરો, એની પુણ્ય સ્મૃતિમાં સત્કર્મ કરો, એ લોકોના પુણ્યાર્થે સત્કર્મ કરો, એ લોકોની સદગતિ અને વિશેષ સદગતિ માટે થઈને. બાકી નડે ને એ બધી વાતોમાં બહુ જાજોમાં. કારણ કે આનું તો એવું છે, મનથી આપણે જે રીતે નથી, જ્યોતિષના ગ્રંથોમાં જેવું લખેલું આવે કે આ કેના માટે છે, સ્પષ્ટ લખેલું, જે માને એના માટે. જ્યોતિષના ગ્રંથો જ્યાં પૂરા થાય છે ત્યાં છેલ્લે છેલ્લે આવા શ્લોકો છે કે આ જે માને ને એના માટે જ છે આ. બાકી દુનિયામાં વધારે લગ્ન મુહૂર્ત જોઈને થાય છે કે મુહૂર્ત જોયા વિના? બોલા, દુનિયામાં વધારે લગ્ન મુહૂર્ત જોઈને થાય છે કે મુહૂર્ત જોયા વિના? તો હું બધા તૂટી જાય છે? નહીં, આ એના માટે છે જે આને માને છે. જે માનતા જ નથી એના માટે કંઈ છે નહીં. ગોકર્ણ નાનો ભાઈ છે, ધુંધુકારી મોટો હતો. ત્રિમાસે નિર્ગતે ચાથ સાધેનું સુષુવે સુતમ. 3 મહિના નાનો હતો ગોકર્ણ, છતાંય ભાગવત સપ્તાહ કરવી, તર્પણ કરવું ગયાજીમાં જઈને નાનો ભાઈ કરે છે. એટલે જે માને એના માટે છે, સીધી વાત. તો આ પિતૃઓની તૃપ્તિને એની ચર્ચા પણ હવે લખ્યું છે. ભાદરવા મહિનામાં વિશેષ કરીને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ અને એમાંય મધ્યાહ્ન કાલ, પેલો કુતપ કાલ હોય છે, એમાં પિંડદાન કોઈ વ્યક્તિ કરે તો એ મુક્તિની પ્રાપ્તિ કરે છે, સ્વયં પણ છૂટી જાય છે. આગળ જઈને બ્રહ્મર્ષિ કુંડની અંદર સ્નાન કરવાની વાત લખેલી. અને આ બ્રહ્મર્ષિ કુંડ અને જુઓ લખ્યું છે સ્પષ્ટ કે બ્રહ્મોદુંબર નામથી પ્રસિદ્ધ બ્રહ્માનું એક શ્રેષ્ઠ સ્થાન છે, ત્યાં જવું જોઈએ. ત્યાં બ્રહ્મર્ષિ કુંડમાં સ્નાન કરે તો એવો વ્યક્તિ સપ્તર્ષિઓની કૃપાથી 7 સોમયજ્ઞનું ફલ પ્રાપ્ત કરે છે. હવે બધાના નામ આવી ગયા: ભરદ્વાજ, ગૌતમ, જમદગ્નિ, કશ્યપ, વિશ્વામિત્ર, વસિષ્ઠ અને ભગવાન અત્રિ. 7 આ 7 સપ્તર્ષિઓ છે. વિચાર કરો, જો દુનિયામાં જેટલા મનુષ્યો છે એ બધા આ 7ના જ છે ને, કરેક્ટ? તો કોણ શુદ્ર છે? આમાંથી કોણ શુદ્ર છે? કોણ ક્ષત્રિય છે? કોણ વૈશ્ય છે? અરે બધા બ્રાહ્મણોના જ સંતાનો છે. બસ કામની વહેંચણી કરેલી છે. અને કેમ કે બધા સપ્તર્ષિઓના સંતાન છે એટલા માટે કોઈ હલકો નથી. કોઈને ક્યારે હલકો માનશોમાં. કામની તો સ્વાભાવિક રીતે વહેંચણી કરે. જેને બેસાડ્યો છે બોલવા એ બધા જોઈ શકે એટલે થોડું ઊંચું આસન આપેલું હોય, રાઈટ? બાકી જે પહેલાં બધું કરવાનું છે એ લોકો થોડા આગળ બેઠા છે. જે પહેલાં આપણે અધ્યક્ષ બનાવ્યા છે તો સ્વાભાવિક રીતે જરા ઊંચું આસન આપીએ. એમને જરા બીજી જવાબદારી છે તો એમને એ સાઈડ બેસાડ્યા. તો એ આ ભેદ છે. તો ક્રિયામાં ભલે ભેદ રહ્યો, ભાવમાં ભેદ નથી ભાઈ. સંભળાય તો બધાને છે, ચાહે આગળ બેઠો, ચાહે પાછળ બેઠો, ચાહે ઉપર બેઠો, ચાહે સાઈડમાં બેઠો. બધા સપ્તર્ષિઓના સંતાન છે. હલકો કોને ગણશો? કોઈ હલકો નથી ભાઈ. ડોંગરેજી મહારાજ કહેતા હલકો એ છે જે બીજાને હલકો ગણે છે. રાવણ બ્રાહ્મણ હતો, અજામિલ બ્રાહ્મણ હતો, ધુંધુકારી બ્રાહ્મણ હતો, અને શબરી ભીલ છે, વિદુર શુદ્ર છે. આમાં તમે કોને શું ગણશો? શુદ્રને ઘરે જઈને કલ્પના કરો ખાલી, 80 વર્ષના કોક ભીલ માજી, આ દંડકારણ્યમાં તો બરાબર છે, કોઈ ભીલ માજી હોય એને મનમાં લઈ આવો. હવે એના મોઢામાં દાંત નથી એવો વિચારો. હવે તમને ભૂખ લાગી છે ને હવે તમે એની ઝૂંપડીની આજુબાજુમાંથી નીકળ્યા ને તમને એ ચાખી ચાખીને બોર આપે. દાંત નથી હો મોઢામાં, ચાખીને બોર આપે. ખાશો? હવે સમજાય છે રામને આપણે ભગવાન શું કામ કહીએ? સાહેબ, ભેગો રહેવાવાળો લક્ષ્મણ એ નહોતા ખાધા અને રામજીએ ખાધા. આ ભીલનું એઠું ક્ષત્રિયથી ખવાય? જો ક્ષત્રિય ઊંચો ને ભીલ નીચો હોય તો. વિદુર શુદ્ર છે. જો એને હલકો માનવામાં આવતો હોય તો સ્વયં દ્વારકાધીશ ઓલા ક્ષત્રિયના
ભોગને દુર્યોધન કો મેવા ત્યાગ્યો ઓ સાગ વિદ. ન આઈટમ ઊંચી છે, ન વર્ણ, ન ઝૂંપડી, ન કોઈ જાતની ફેસિલિટી છે, પણ પરમાત્મા પ્રેમ સિવાય કાંઈ નથી જોતો. આ યાદ રાખજો. અને દિલ તો ભગવાને બધાને આપ્યું છે, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે ક્ષત્રિય હોય, ચાહે વૈશ્ય હોય, ચાહે શુદ્ર હોય. દિલ દીધું છે બધાને, ને એક સરખું દીધું છે. બધા દિલ ફાડીને પ્રેમ કરી શકે છે પરમાત્માને. કર્મ તો મોટા થાય પછી હોય. ઘોડિયામાં હોતા હતા તે મળમૂત્રનું ભાન નહોતું. આપણા વતી કોક કર્મ કરતું હતું, કોક નવડાવી દેતું હતું, કોક કપડાં પહેરાવી દેતું હતું. એમ વૃદ્ધાવસ્થાની અંદર પણ લુગડાનું ભાન નથી રહેતું, ત્યારે કોક નવડાવી દે છે, કોક ખવડાવી દે છે, કોક કપડાં પહેરાવી દે છે. કર્મ મોટા થયા પછી ને એ થોડીક ઉંમર સુધી જ થઈ શકે. જ્ઞાન તો મરે ત્યાં સુધી આવવું હોય તો આવે, બાકી સમજણ આવે છે? 55 વર્ષના પાચી કે રમતા હોય ભાઈ. સમજણ તો આવે તો આવે, બાકી તો આવતી જ નથી મરે ત્યાં સુધી. પણ પ્રેમ તો ધાવણું છોકરું સમજે. એની મા એની સામે પ્રેમથી જોતી હોય ને, એ નાનું બાળક એ સમજે. અને મરવા પડ્યો હોય ને એવડો માણસ પણ, કોઈ એને ડૉક્ટર લોકો, નર્સ લોકો એને પ્રેમથી સેવા કરતા હોય ને, તો એ મરવા પડ્યો હોય ને એ આંખમાં રહેલા પ્રેમને તો એ ઓળખતો હોય. જીવાય છે પ્રેમથી. માણસ દિલનો ઉપયોગ કરીને જ જીવી શકે છે. જેટલો દિલનો ઉપયોગ કરે એટલો હાજા નરવા રહે, તનથી પણ ને મનથી પણ. એટલા માટે થઈને શાસ્ત્રોનો સાર હોય તો કેવલ ને કેવલ પ્રેમ જ છે. ભાઈ આ માનુષ તીર્થની વાત કરી, હવે જાઓ ગોતવા. મહત્વ બુદ્ધિ થાય તો જ પ્રેમ થાય, અને મહત્વ બુદ્ધિ તો જ થાય જો એનાથી તો આપણનો કંઈક સ્વાર્થ સરવાનો હોય. સ્વાર્થ સરે એટલે મહત્વ બુદ્ધિ થઈ, મહત્વ બુદ્ધિ થઈ પ્રેમ થયો. બસ એવી રીતે ભગવાનથી સકલ સ્વાર્થોની પૂર્તિ થાય છે. આટલું ખાલી સ્વીકારવાની વાત છે. એની મેળે પ્રેમની ધારા એ તરફ વહેવા માંડશે. કોઈ ઉપાય નથી આના સિવાય. હમણાં ચર્ચા કરી ગયા એમ ફરીથી કહી દઉં, કર્મ મોટા થાય પછી હોય, અને મરીએ ત્યાં સુધી કર્મ ના થઈ શકે. જ્ઞાન તો આવે તો આવે, બાકી મહેનત કરી કરીને ડાફોડિયા મારીને વયું જવાનું જ રહે છે. કોને અહમ બ્રહ્માસ્મિનો અનુભવ થાય છે? કોને થાય છે? પણ પ્રેમ એવી વસ્તુ છે કે આપણે મનુષ્ય સાથે, પશુ પક્ષીઓ સાથે, આપણી આજુબાજુ રહેવાવાળા સાથે, અરે વસ્તુ સાથે પ્રેમ કરી શકીએ છીએ. ઝેન સંપ્રદાય તો આખા ના ઉપર છે. પેલો નહીં ગુરુની પાસે ગયો, મને જ્ઞાન આપો. ગુરુએ શું કીધું ખબર? પેલા બહાર જઈને તે જોરથી બાયણું પછાડ્યું ને, પેલા એ બાયણાને સોરી બોલીને આવું. કેમ? તો કે તે બાયણું પછાડ્યું છે. તે ધાડ કરતા તારા જે જોડા કાઢી નાખ્યા ને એ જોડાને હરખા ગોઠવ અને એને સોરી બોલીને આવું. સમજાય છે? આ પ્રેમના ફેલાવાની વાત છે. આ રીતે જીવવાની વાત છે. તો પરમાત્મા શ્રી હરિ આપણા ઉપર કૃપા કરે અને આપણને આ વસ્તુ સમજાય. કોઈ હલકો નથી. હલકો એ છે જે બીજાને હલકો ગણે છે. ભાઈ કોકને 2 શ્લોક જાજા આવડતા હોય, કોકને 2 શ્લોક ઓછા આવડતા હોય. યાર કોક 2 ચોપડા વધારે ભણવું હોય, કોક 2 ચોપડા ઓછું ભણવું હોય. ઉલટાના 2 ચોપડા જાજા ભણવાથી અહંકારના ચાન્સ વધી જાય છે. આપણે પંડિતજી છીએ, આપણા ઘરમાં બધાય થોડા પંડિતજી છે. એ તમે હલાવી લ્યો ને એટલા જ તમે પંડિતજી. આપણામાં જે જ્ઞાન છે એ જેનામાં નથી, એની સાથે જો સામંજસ્ય તમે કરી શકો ને તો ઓલું પચી ગયું જ્ઞાન. રામજી ભીલોની સાથે ને વાંદરાઓની સાથે ને રાક્ષસોની સાથે અને કેવી રીતના સામંજસ્ય, બાકી ત્રિભુવનનો નાથ જગતગુરુ છે, કેવી રીતે સામંજસ્ય સાધીને રહ્યા. આ ચીજ આપણે કરી શકીએ એટલે સમજી લેવાનું હવે મને જ્ઞાન પચવાની શરૂઆત થઈ. નહીતર તો અપચો થાય છે. બધાને તુમ ધૂર્ત હો ને તુમ મૂર્ખ હો, તુમ કોણ હો? હે? ડોંગરેજી મહારાજ કહેતા વધારે પુસ્તકો વાંચવાથી માણસનું શબ્દ જ્ઞાન વધી જાય. શબ્દ જ્ઞાન જેનું બહુ વધી જાય, ચર્ચા બહુ કરે પણ પ્રેમથી બેસીને હરિની ચર્યા, હરિની અર્ચા ના કરે. પ્રેમથી બેસીને જે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કરે છે, એ જ જીવનનું સાચું ફલ પ્રાપ્ત કરે છે. બધા જ સપ્તર્ષિઓના સંતાન છે, કોઈ હલકો છે જ નહીં. બધા બ્રાહ્મણો છે. બસ કોઈનું જ્ઞાન તો ઓલું યથોલ્બેના વૃતો ગર્ભ, હા, ક્યાંક ઢંકાઈ ગયેલું પડ્યું છે. એના કારણે હલકો નથી ભાઈ, અપ્રગટ છે. અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ ના થાય, અપ્રગટ જ્ઞાન થાય. કારણ કે મૂલતઃ સર્વમ ખલુ ઇદમ, કોઈ હલકો નથી. અજ્ઞાની પણ હલકો નથી.
સાધનમાં જેને નિષ્ઠા નથી એવો પરમાત્મા આપણને કોઈ માણસ બતાવે ને તો એનો મિનિંગ એટલો જ છે કે ગુરુ કૃપા છે કે એવો માણસ જોવામાં આવ્યો. એ મને ને તમને ઉપદેશ આપવા માટે આવ્યો છે. સાધનમાં નિષ્ઠા નહીં રાખો તો આની જેમ તમારો ટાઈમ જશે. સાધનમાં નિષ્ઠા રાખજો. રાત એટલે આવે છે કે દિવસની આપણે ઝંખ ના થાય. એટલા માટે જ છે આપણે પ્રકાશને આપણે પ્રગટ કરવાની ચેષ્ટા કરીએ છીએ. આપણે અંધકારને ધક્કો નથી મારતા. આ ચેષ્ટા છે. તો બધા જ સપ્તર્ષિઓના સંતાનો છે. તો પેલા બ્રહ્મોદુંબર નામના પ્રસિદ્ધ એ સ્થાનની અંદર કોઈ વ્યક્તિ એ બ્રહ્મર્ષિ કુંડમાં સ્નાન કરે તો સાતેય ઋષિઓએ મળીને પૃથ્વીની અંદર એ દુર્લભ કુંડને બનાવેલો છે. એવા ત્યાં સ્નાન કરવાવાળાને 7 સોમયજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. બ્રહ્મા દ્વારા સેવિત હોવાને કારણે થઈને એ સ્થાનનું નામ બ્રહ્મોદુંબર છે. પછી અવ્યક્ત જન્મવાળા બ્રહ્માજીએ શ્રેષ્ઠ તીર્થની અંદર સ્નાન કર્યું. મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. આમાં કોઈ સંદેહની વાત નથી. એ વસ્તુ લખાવી દીધી. જે મનુષ્ય ત્યાં દેવતાઓ પિતૃઓના ઉદ્દેશ્યથી બ્રાહ્મણોને ભોજન કરાવે એના પિતૃઓ સુખી થાય છે. સંસારમાં દુર્લભ વસ્તુ હોય એ પણ પિતૃઓ કૃપા કરીને આપે છે એ લખ્યું. 7 ઋષિઓના ઉદ્દેશ્યથી જે વ્યક્તિ 7 વખત ત્યાં સ્નાન કરે છે તો એ 7 લોકોનો સ્વામી થાય છે. એટલે કે ભગવદ્રૂપ થઈ જાય છે. ત્યાં સમસ્ત પાપોનો વિનાશ કરવાવાળું એક કપિસ્થલ નામનું છે. ત્યાં વૃદ્ધ કેદાર નામના દેવતા સ્વયં બિરાજમાન છે. આ યાદ રહે. પથ્થરોના રૂપની અંદર પાણીના રૂપમાં આપણે ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું શાસ્ત્રોમાં પરમાત્મા સ્પષ્ટ રૂપે બિરાજે છે. બદ્રી કેદાર જાઓ ત્યાં નર પર્વત નારાયણ પર્વત છે. એ કોઈ પહાડો નથી, એ સાક્ષાત ભગવાન છે. ગંડકી નદીમાં જાઓ કાળા કાળા કલરના લીસા લીસા પથ્થર પ્રાપ્ત થાય. શાલિગ્રામ ભગવાન સ્વયં ભગવાન છે. પુષ્કર સરોવરમાં જાઓ એ પાણી નથી, સ્વયં પરમાત્મા છે. નૈમિષારણ્યમાં જાઓ નરસિંહ રૂપ ધારણ કરીને ભગવાને હિરણ્યકશિપુને માર્યો હતો. ગીતા પ્રેસની પુસ્તક હોય એટલે ભૂલ ના હોય એવું નથી. નરસિંહ રૂપ ધારણ કરીને ભગવાને હિરણ્યકશિપુને માર્યો હતો. અને એ બાદ કહે છે ભગવાન વિષ્ણુએ પશુ યોનિમાં સ્થિત સિંહોને પ્રેમ કરવા માંડ્યા. એ બાદ ગંધર્વો અને દેવતાઓ બધા વરદાતા શિવની આરાધના કરીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. વિષ્ણુ ભગવાનને પોતાનું જે સ્વરૂપ છે એ પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે. તો એવે સમયે ભગવાન મહાદેવે શરભ એટલે સિંહથી પણ બળવાન એક પશુ વિશેષ હોય છે એનું રૂપ ધારણ કર્યું અને નરસિંહની સાથે હજારો દિવ્ય વર્ષો સુધી યુદ્ધ કર્યું અથવા તો કરાવ્યું. પછી કહે છે એ બંને દેવતાઓ પરસ્પર યુદ્ધ કરતા કરતા એક સરોવરમાં પડ્યા. તો એ સરોવરના કિનારે એક પીપળાનું વૃક્ષ હતું અને ત્યાં દેવર્ષિ નારદ ધ્યાન લગાવીને બેઠેલા. એમણે બંનેને જોયા. ત્યાં તો વિષ્ણુ ભગવાન પછી ચતુર્ભુજ રૂપમાં અને શંકર ભગવાન લિંગ રૂપમાં પરિવર્તિત થઈ ગયા. બંને પુરુષો એટલે કે બંને દેવતાઓને જોઈને ભગવાન નારદજીએ એ બંને જણાની સ્તુતિ કરી. નારદજીનું નામ આજે સવારે પણ આપણે પંકજભાઈએ પોતાના પ્રવચનમાં લીધેલું. અત્યારે પણ આપને ખ્યાલ હશે ગઈકાલે નારદજીનો હેપી બર્થડે હતો. નારદ જયંતિ. એ નારદ જયંતિ હતી. એટલે નારદ એવું અદભુત પાત્ર છે કે એના વિશે તો શું કહીએ. કયા પુરાણમાં કયા શાસ્ત્રમાં નારદજી ક્યાં નથી એવું લાગે આપણને. કોઈને થાય ભગવદ્ ગીતા નથી એમાંય તો દેવર્ષિઓમાં હું નારદ છું ન્યાય. ભલે નારદજીનો કોઈ સંવાદ નથી આવતો પણ નારદજીનું નામ તો એના વિના ગીતા એ પ્રમાણે છે. શ્રી નારદજીની વાત છે. તો નારદજીએ સ્તુતિ કરી છે. મારી પાસે સમય નથી એટલે ભગવાનને પ્રણામ કરીએ એટલે યહ સ્મરે પુંડરીકાક્ષમ. અરે ભાઈ એ તો છે પણ યસ્ય સ્મૃત્યા કે નામોક્ત્યા બસ એમાં ન્યૂનમ હોય બધું સંપૂર્ણતા મેં આપું. એટલે મારે તો કેટલામાં અધ્યાય સુધી જવાનું હતું પણ આ સ્મૃતિ અને નામોક્ત્યા હું બધું પૂર્ણ થાય ત્યાં સુધી લઈ જાઉં. આપની પાસે પણ એ શ્લોકો છે. સ્તુતિના એ શ્લોકોનો ભક્તિભાવપૂર્વક જો એ લખેલું છે તુષ્ટાવ ભક્તિભાવિત. ભક્તિપૂર્વક એ શ્લોકોનો ઉચ્ચારણ કરી લઈએ. નમઃ શિવાય દેવાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે હરયે ચ ઉમા ભર્ત્રે સ્થિતિકાલ ભૃતે નમઃ. દેવાધિદેવ શિવને નમસ્કાર છે. પ્રભાવશાળી વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે. સ્થિતિ અને પ્રજાપાલન કરવાવાળા શ્રી હરિને નમસ્કાર છે. હરાય બહુરૂપાય વિશ્વરૂપાય વિષ્ણવે ત્ર્યંબકાય સુસિદ્ધાય કૃષ્ણાય જ્ઞાન હેતવે. સંહારના આધારભૂત ઉમાપતિ ભગવાન શિવને નમસ્કાર. બહુરૂપધારી શંકરજી અને વિશ્વરૂપધારી વિશ્વાત્મા વિષ્ણુને નમસ્કાર છે. પરમ સિદ્ધ યોગીશ્વર શંકર અને જ્ઞાનના મૂળ કારણ ભગવાન કૃષ્ણને નમસ્કાર છે. ધન્યોહમ સુકૃતિ નિત્યમ યદૃષ્ટૌ પુરુષોત્તમૌ. આજ હું ધન્ય થયો કે તમારા બંનેના દર્શન થયા છે. મારો આશ્રમ ધન્ય થઈ ગયો.
કેમ કે તમે બંને જણા અહીંયા પધાર્યા એટલે આજથી ત્રણેય લોકની અંદર અન્ય જન્મ નામથી આ આશ્રમ એ પ્રસિદ્ધ થશે. જે કોઈ વ્યક્તિ અહીંયા આવીને આ તીર્થની અંદર સ્નાન કરીને જો પોતાના પિતૃઓનું તર્પણ કરશે તો શ્રદ્ધાથી સંપન્ન એ મનુષ્યને અહીંયા ઇન્દ્ર સંબંધી જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. આ રીતના અનેક તીર્થોનું વર્ણન છે. સ્વાભાવિક રીતે જ સમયની મર્યાદા હોવાના હિસાબે આપણે હવે અહીંયા અટકાવીએ. હજી તો આગળ અવસર છે એટલે અહીંયાથી આગળ ઠાકોરજી જ્યાં સુધી દર્શન કરાવશે ત્યાં સુધી આપણે આગળ કરીશું. આવો 1-2 મિનિટ માટે ભગવાનનું નામ બોલવું જોઈએ અને એ પછી હું મારી વાતને પૂરી કરીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 બોલો શ્રી વામન નારાયણ ભગવાન કી, શ્રી વેદવ્યાસજી મહારાજ કી, સદગુરુદેવ ભગવાન.